હેલો દોસ્તો, મારું નામ છે ઋષિકેશ રાવલ અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ ઋષિકેશ રાવલ MBA. દોસ્તો, ઘણા સમયથી તમે જાણતા જ હશો કે સાયન્ટિસ્ટોનો વાંચુક અને ભાજપ સરકાર વચ્ચે ડિસ્પ્યુટ પરસેપ્શનનો ડિસ્પ્યુટ ચાલે છે. આ ડિસ્પ્યુટ આજકાલનો નહીં, આ એક મહિનાનો નહીં પણ છેલ્લા 2 વર્ષથી ચાલે છે. તો આજે આપણે સોનમ વાંચુક વિશે, આ ઝઘડા વિશે અને ધર્મેન્દ્ર પ્રધાન વિશે આ વિડીયોમાં ટૂંકમાં વાત કરીશું. સોનમ વાંચુક દોસ્તો એક ક્લાઇમેટ એક્ટિવિસ્ટ અને એજ્યુકેશનિસ્ટ છે. તે સેલ્મોન ના ફાઉન્ડર બી છે. સેલ્મોન નું ફૂલ ફોર્મ છે સ્ટુડન્ટ એજ્યુકેશન એન્ડ કલ્ચરલ મુવમેન્ટ ઓફ લદ્દાખ, જેની સ્થાપના તેણે 1988માં કરી હતી. સોનમ વાંચુકને 2018માં રેમન મેન્સન એવોર્ડ, જે એશિયાનો નોબેલ પુરસ્કાર કહેવામાં આવે છે, તે એનાયત કર્યો હતો. દોસ્તો, તમે જાણો છો કે 2019માં ભારત સરકારે 370ની કલમ હટાવી હતી. में 5 अगस्त 2019 में मोदी जी ने धारा 370 को समाप्त અને લદ્દાખને એક યુનિયન ટેરિટરી જાહેર કર્યું હતું. શરૂઆતમાં તો લદ્દાખના વાસીઓએ આ ડિસિઝનનો ખૂબ જ ઉત્સાહભરક સ્વાગત કર્યું હતું, પણ ધીરે ધીરે મુશ્કેલીઓ પેદા થતી ગઈ. તો સોનમ વાંચુક સાથે લે એપેક્સ બોડી BLD, LBA અને કારગિલ ડેમોક્રેટિક એલાયન્સ KDA સાથે મળીને સરકાર સમક્ષ 4 માંગ રાખવામાં આવી. જેમાં પહેલી હતી કે લદ્દાખને સ્ટેટહુડ આપવામાં આવે, બીજી હતી લદ્દાખને કોન્સ્ટિટ્યુશનના 6થા શેડ્યુલમાં સમાવેશ કરવામાં આવે, ત્રીજી હતી લદ્દાખના ફરજિયાત ઇકોસિસ્ટમ અને એન્વાયરમેન્ટનું રક્ષણ કરવામાં આવે, અને ચોથી હતી લોકલ માટે રોજગાર અને રાઇટ્સ મળે. પરંતુ સરકારે આ બાબતે બહુ યોગ્ય કદમ ન ઉઠાવ્યા, એટલે 10 સપ્ટેમ્બર 2015ના રોજ સોનમ વાંચુક ભૂખ હડતાલ ઉપર ઉતર્યા. 24 સપ્ટેમ્બરના રોજ ત્યાં વાયલન્સ થયું અને 4 પ્રોટેસ્ટર અને મૃત્યુ પામ્યા અને 70 પ્રોટેસ્ટર જેવા ઇન્જર્ડ થયા. 26 સપ્ટેમ્બરના રોજ સરકારે સોનમ વાંચુકની NSA એટલે કે નેશનલ સિક્યુરિટી એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી. સાથે સરકારે તેમની જે ફાઉન્ડેશન છે સેકમોનની FCRA રજીસ્ટ્રેશન પણ રદ કરી દીધું. FCRA નું ફૂલ ફોર્મ થાય છે ફોરેન કન્ટ્રીબ્યુશન રેગ્યુલેટર એક્ટ, કે જે સંસ્થા વિદેશના કોઈ પણ સંસ્થા, ઓર્ગેનાઇઝેશન અથવા વિદેશની સરકાર પાસેથી ફંડ લેવા માંગતી હોય અથવા લેતી હોય તો તેને આ એક્ટ હેઠળ રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. તે સરકારે રદ કર્યું. આફ્ટર 170 ડેઝ, 170 દિવસ પછી 14 માર્ચ 2026ના રોજ સોનમ વાંચુકને રિલીઝ મળે. હવે આપણે અત્યારે 2026ની ડિસ્પ્યુટની વાત કરીએ તો આપણે સૌ જાણીએ છીએ કે સોનમ વાંચુક અને કોકરોચ જનતા પાર્ટી CJP બંને મળીને ધર્મેન્દ્ર પ્રધાન, આપણા એજ્યુકેશન મિનિસ્ટર છે, તેનું રાજીનામું માંગવા ઈચ્છે છે. કારણ કે નીટની એક્ઝામમાં જે પણ ગોટાળો થયો છે તેને તે લોકો જવાબદાર ઠરે છે અને એક નૈતિક જવાબદારી રૂપે તેને રિઝાઇન આપવું, એવું સોનમ વાંચુક અને CJPનું કહેવું છે. તો આ બાબતે જુલાઈ મંથમાં 2026માં સોનમ વાંચુક ફરીવાર ફાસ્ટિંગ એટલે કે ભૂખ હડતાલ ઉપર ઉતર્યા છે. દોસ્તો, ખાલી CJP અને સોનમ વાંચુકને દેશમાં ઘણા બધા લોકો ધર્મેન્દ્ર પ્રધાનનું રિઝાઇન માંગવા ઈચ્છે છે. સોશિયલ મીડિયા ઉપર, ઇવન ટીવી ચેનલો ઉપર બી સોનમ વાંચુક વિશે ઘણી બધી ધર્મેન્દ્ર પ્રધાનની રિઝાઇનની વાતો થાય છે. તેમ છતાં ભાજપ સરકાર તરફથી હજી સુધી કોઈ એવા સંકેત આવ્યા નથી કે તે ધર્મેન્દ્ર પ્રધાનને
કોઈ પણ જાતના દોષી અથવા રિઝાઇન લેવા માટે તત્પર છે. તો તેની પાછળનું કારણ શું છે તે જાણવા માટે આપણે પહેલા ધર્મેન્દ્ર પ્રધાનની થોડીક હિસ્ટ્રી જાણીએ. ધર્મેન્દ્ર પ્રધાનનો જન્મ 26 જૂન 1969 તાલચેર, ઓડિશામાં થયો હતો. 2000માં તે ઓડિશાના વિધાનસભાના સભ્ય થયા હતા. 2004માં પ્રથમ વખત તે લોકસભાના સાંસદ, 2012થી 2024 સુધી રાજ્યસભાના સભ્ય અને 2014થી સંબલપુર એટલે કે ઓડિશામાંથી લોકસભાના સાંસદ બન્યા. તે 2014થી 2021 દરમિયાન પેટ્રોલિયમ મંત્રી, 2019થી 21 દરમિયાન સ્ટીલ મંત્રી અને જુલાઈ 2021થી અત્યાર સુધી શિક્ષણ મંત્રી તરીકે ફરજ બજાવી રહ્યા છે. દોસ્તો, 2024માં બીજેપીને ઓડિશામાં ભારે બહુમતથી જીત મળી હતી. તે પહેલા 2000થી 2024 સુધી બીજેડી બીજુ જનતા પાર્ટી એટલે કે નવીન પટનાયકની સરકાર રહી. આ સરકાર છેલ્લા 24 વર્ષથી એકહત્તર શાસન ચલાવતી હતી ઓડિશામાં. આ 24 વર્ષની સરકારને ઉખેડી ફેંકવામાં ભાજપે જે પણ રણનીતિ અપનાવી, જે પણ સ્ટેપ લીધા, એ બધામાં ધર્મેન્દ્ર પ્રધાનનો બહુ મહત્વનો રોલ હતો. તો આ પહેલું રીઝન છે ધર્મેન્દ્ર પ્રધાનને ઇગ્નોર ના કરવાનું. અને બીજું, ચૂંટણી મેનેજમેન્ટ બાબતે ધર્મેન્દ્ર પ્રધાનનું કામ બહુ સારું છે. વિધાનસભાની ચૂંટણી જેવી કે બિહાર, ઉત્તર પ્રદેશ અને હરિયાણાની ચૂંટણીમાં ભાજપનું જે ઇલેક્શન કેમ્પેન કમિટી છે એમાં ધર્મેન્દ્ર પ્રધાનનો સમાવેશ થાય છે. અને દર ઇલેક્શનમાં તેનું જે બૂથ મેનેજમેન્ટ અને જે પ્રાઇમરી એકદમ ગ્રાઉન્ડ લેવલનું મેનેજમેન્ટ બહુ સારું હોય છે. મેઇનલી આ બે રીઝનને લીધે હજી સુધી ભાજપ સરકાર ધર્મેન્દ્ર પ્રધાનને તેની મંત્રીમાંથી બરખાસ્ત કરવા માટે તૈયાર નથી. Thank you so much for watching this video. Please